રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયાની TV9 સાથે ખાસ વાતચીત। મને તો કંઈ ખબર હતી નહીં, સ્કાય લેબની સ્થિતિ બની તેવું ધોળકિયાએ કહ્યું। અમિત શાહે ફોન કરી રાજ્યસભામાં પસંદગી થઈ હોવાનું જણાવ્યું। મારું કાર્ય સ્ટેટસ સિમ્બોલ કહેવાય અને રાષ્ટ્રનું કામ હોવાથી અમિતભાઈએ રાજ્યસભાનું કહ્યું। પરિવારના સભ્યો સાથે 1 કલાકની ચર્ચા બાદ મેં રાજ્યસભા માટે હા પાડી। યુગ પુરુષ નરેન્દ્રભાઈના વિકાસના સારા કામ કરતા હોય ત્યારે તેમના નિર્દેશને અવગણી ના શક્યો। હું હજુ પણ રાજનેતા નહીં, પરંતુ ગોવિંદ કાકા તરીકે જ ઓળખવાનું પસંદ કરીશ। રાજ્યસભા સાંસદ તરીકે જવાબદારીમાં આવતી બાબતોને સરકાર સમક્ષ લઈને જઈશ। રાજ્યસભામાં તમે જનાર છો। નમસ્તે મિત્રો, આમાં મને તો કાંઈ ખબર નથી, પણ ઓલો સ્કાયલેબ પીડ્યો હોય એમ કાલે સવારે ફોન આવ્યો અમિતભાઈનો, ત્યારે ખબર પડી કે એણે મને કીધું તમને રાજ્યસભામાં મોકલવાના છે। તો મેં વાત કરી કે હું તો ક્યાં છું પોલિટિક્સમાં, તો એણે કીધું આ પોલિટિક્સ ન કહેવાય, રાજ્યસભામાં જવાનું અને સાહેબે તમારા માટે ડિસિઝન લીધું છે। તમારું જે રીતે કાર્ય છે એ સ્ટેટસ સિમ્બોલ કહેવાય, એટલે તમારી જરૂર રાષ્ટ્રને છે। આ તો રાષ્ટ્રનું જ કામ કરવાનું છે, આમાં કાંઈ કોઈ પક્ષાપક્ષી નથી। એટલે આપણે કીધું કે હું વિચાર કરવા દો, 1 કલાક અમારા ફેમિલીને મળી લઈ પછી કહું। પછી આપણે સાહેબનો નરેન્દ્રભાઈનો આદેશ હતો, એટલે બધા કુટુંબીવાળા કે આપણે એની ઈચ્છાને આદેશ છે, અને એ અત્યારે એવા સારા કામ કરે છે, વિકાસશીલ પુરુષ તો નહીં પણ યુગ પુરુષ છે, તો આપણે એને હવે ના પડાય નહીં। ઓકે, તો આપે ક્યારેય કલ્પના કરી હતી કે આ પ્રકારના ક્ષેત્રમાં પણ જવાનું થશે? કારણ કે આખી જર્ની તમારી એક એન્ટરપ્રેન્યોર તરીકેની રહી છે અને હવે રાજનેતા તરીકેની। બિલકુલ નહીં, હજી રાજનેતા તો નહીં જ, પણ હજી આપણે જે છીએ ગોવિંદ કાકા એના ઈશ છે। તો આ ક્ષેત્રમાં આવીને હવે શું કંઈ કરવા માગો છો તમે? લા ભાઈ, હવે જેમ હું તો પ્રેઝન્ટેશનનો માણસ, પ્રેઝન્ટ આજનો જે સમય આવે, આજે હું કામ કરવાનું, આજની શું જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરવાનું। તો જે કામ આવશે એને આપણે કેવી રીતે આમ જનતા માટે અને બધા રાષ્ટ્ર માટે સારું કરી શકીએ એ રીતે કરશું। ઓકે, રાજ્યના પ્રશ્નો અથવા તો ઇન્ડસ્ટ્રી સાથે જે સંકળાયેલા છો એના પણ અનેક પ્રશ્નો છે, તો આ સરકાર પાસે એ પ્રશ્નોને કેવી રીતના તમે લઈને જશો? લાભાઈ તો નોર્મલ જ છે કે જ્યારે આપણી જવાબદારી હોય, આપણી જવાબદારીમાં જે આવતા હોય એને તરત લેવા જ પડે। એટલે પછી માનો કે રાષ્ટ્રના, ગુજરાતના હોય, સુરતના હોય કે અમારી ઇન્ડસ્ટ્રીઝના હોય। ધન્યવાદ, થેન્ક યુ। ગોવિંદભાઈ ધોળકિયા, તેઓ આમ તો દુધાળા અમરેલીનું આવેલું છે ત્યાંથી આવે છે અને ત્યારબાદ સુરતમાં તેઓ વર્ષોથી રહે છે। એમની SRK કંપની અને કરોડોનું ટર્નઓવર અને હજારો લોકો એમના ત્યાં કામ કરતા હોય છે અને એક સેવાભાવી વ્યક્તિત્વ એમનું વર્ષોથી રહ્યું છે અને કાકાના હુલામણા નામે એમને ઓળખવામાં પણ આવે છે। અને રાજ્યસભામાં જ્યારે એમના નામની જાહેરાત થઈ છે ત્યારે અત્યારે હાલ તેઓ નીકળી ચૂક્યા છે, કમલમ પહોંચશે અને ત્યારબાદ આજે એમની તેઓ ઉમેદવારી પણ નોંધાવવાના છે। જરૂરથી તેઓ કહી રહ્યા છે કે એક પ્રકારે જાણે કે સ્કાય લેબ પડ્યો હોય એ પ્રકારની સ્થિતિ એમના માટે સર્જાઈ હતી। પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી કે નરેન્દ્રભાઈ મોદીનો નિર્દેશ છે કે એમને રાજ્યસભામાં જવાનું છે અને પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ કલાકમાં એમને અમિત શાહને જવાબ આપ્યો કે હા, તેઓ તેમના નિર્ણયથી સહમત છે।